500 વર્ષના સમયગાળા દરમિયાન રાજપૂતોએ શાસન કર્યું. હું એ સમયની રાજપૂતાણી છું. ભારતીય રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને યુદ્ધમાં હસ્તમુખે વિદાય આપી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી રહી. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. હું આજે ન્યાયની દેવીનું પાત્ર ભજવી રહી છું. મારી આંખે પાટા અને હાથમાં ત્રાજુ છે. આ ચિહ્ન એવું સૂચવે છે કે ગમો અણગમો રાખીને પક્ષપાત વગર ન્યાય કરે છે. મારી હાથમાં તલવાર છે. આ ચિહ્ન એવું સૂચવે છે કે ગુનો સાબિત થઈને ચોક્કસ સજા અસ્તિત્વ રહી છે. खूब बरेडी मर्दानी हो तो झांसी वाली रानी हो। मैं हूँ झांसी की रानी, इस धरती माँ की बेटी। मेरी झांसी को कोई मिनट के हाथ नहीं लगा सकता। मेरे खून की एक बूंद मेरी झांसी पर कुर्बान है। ये मिट्टी ने मुझे जिसके साथ मिलाया है, उसके मान सम्मान के लिए मैं अपना सब कुछ कुर्बान कर दूंगी। आज से मेरी झांसी मेरी माँ थी। फिरंगियों, हम तुम्हें मार डालेंगे। ये मेरा वादा है। आज से मेरी झांसी की रक्षा करना मेरा फर्ज हो गया है। मेरा युद्ध के लिए हुक्म है। भारत माता की जय। પૃથ્વીથી એટલો બધો દૂર છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી. અહીંયા સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં મારી શોધ કરી હતી. હું ખૂબ જ ઠંડો છું. મારો રંગ લીલો છે. મારા વાતાવરણમાં મિથેનના બહુ ઝેરી વાયુ છે. મારા પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન જોવા મળે છે. છું સૂર્ય, હું સન્માનિત તારો છું. મારી મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છું. મારા ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો મારી આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. મારા ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી. મારી પાસે મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. હું પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છું. મારા ગુરુત્વાકર્ષણ અને જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે મારા ગુરુત્વાકર્ષણ અને પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. મારા પ્રકાશથી ધરતી પર પહોંચતા 8 મિનિટનો સમય લાગે છે. હું પૃથ્વી કરતાં 15 કરોડ કિલોમીટર દૂર છું. આથી જે ઉર્જા પૃથ્વી પર 1 કિલોગ્રામ થાય છે તે મારી સપાટી પર 28 કિલોગ્રામ થાય છે. મારી ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામે છે. તેથી મારી સજીવોનો પાલક તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌર પરિવારમાં કુલ 8 ગ્રહો હોય છે. તો ચાલો હવે આપણે યુરેનસ વિશે જાણીએ. મારા પિતા બિંદુસારના અવસાન બાદ મારા ભાઈઓ સ્વર્ગમ અને પછી મારું રાજ્યાભિષેક થયું. કલિંગના યુદ્ધમાં હું જીત્યો, પણ એક દુઃખીની વાત હતી કે બાળકો, સ્ત્રીઓ બધા ખૂબ જ રડતા. મેં હવે આ જિંદગીનું અમારું સહેલું યુદ્ધ હતું. હવે હું યુદ્ધ નહીં કર્યું અને મેં બૌદ્ધ ધર્મ અપનાવ્યો.